નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી, સ્પોન્સર્ડ બાય ચહલ એકેડમી. હવે નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. વરસાદી વાદળો વરસ્યા નહીં, લોકો પરસેવે રેબઝેબ. અગન વર્ષા વેરતી ગરમીથી લોકો ત્રસ્ત. 47 ડિગ્રી તાપમાનથી બળબડતું ઉત્તર ભારત. લોસ એન્જલસમાં રમખાણો ડામવામાં ટ્રમ્પ નિષ્ફળ. શેરી યુદ્ધ જેવી સ્થિતિ. સૌર જ્વાળાની પ્રચંડ થપાટથી સ્ટારલિંકના 523 સેટેલાઇટ્સ વેરવિખેર થઈ ગયા. મહાકુંભમાં મૌની અમાસે 4 સ્થળે ધક્કામુક્કી થઈ. 39 નહીં 82ના મોત થયા હતા, બીબીસીએ કહ્યું. ભારતીય વિદ્યાર્થીને નીચે પછાડ્યો, હાથકડી બાંધી પગેથી દબાવી રાખ્યો. અમેરિકાના ન્યુયોર્ક એરપોર્ટની ઘટનાનો વિડીયો વાયરલ થયો. રાજા રઘુવંશીની હત્યા પત્ની સોનમે જ કરાવી. હત્યારાઓએ ગુનો કબૂલી લીધો. કમાટીબાગ ઝૂમાં પશુ પંખીઓની સર્જરી માટે નવા સાધનો લવાયા. પશ્ચિમ ઝોનના કોન્ટ્રાક્ટરોએ કોર્પોરેશનને બાનમાં લઈ કામો બંધ કરી દેતા હોબાળો મચ્યો. રક્ષિત કાંડમાં 90 દિવસ પહેલા પોલીસની 3124 પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ. ગુજરાતના 300થી વધુ સરકારી વકીલોને 3 મહિનાથી પગાર ચૂકવાયો નથી. તલાટીની 2389 જગ્યાઓ માટે અધધ 4 લાખથી વધુ અરજીઓ. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મેઘાલય હનીમૂન મિસ્ટ્રી. આરોપી રાજે ખરીદેલા નવા સિમના કારણે હત્યાનું રહસ્ય ખુલ્યું. પતિને મારીને સોનમ પ્રેમીને મળવા ઇન્દોર આવી હતી. મર્ડર માટે પ્લાન બી પણ હતો. વિશ્વના ત્રીજા સૌથી સુરક્ષિત દેશ ઓસ્ટ્રેલિયાની એક સ્કૂલમાં ગોળીબાર, 9 વિદ્યાર્થીના મોત નીપજ્યા. એસીનું ટેમ્પરેચર સરકાર સેટ કરશે. 20 ડિગ્રીથી ઓછું અને 28 ડિગ્રીથી વધુ રાખી નહીં શકાય. હવે એઆઈ મશીન ગન માનવીય દખલ વગર ધારેલા નિશાન પર દૂરથી ફાયર કરી શકશે. માત્ર 11 વર્ષની યુક્રેનિયન યુટ્યુબરના વિશ્વભરમાં 13.5 કરોડ બાળ ફેન્સ. વિડીયોઝ પર દર મહિને 10 અબજથી વધુ વ્યૂઝ, વાર્ષિક 85 કરોડની કમાણી. વોર્ડ નંબર 10ના કાઉન્સિલરના ગંભીર આક્ષેપ. ડેપ્યુટી મેયરે પણ ટકોર કરી. ડેપ્યુટી કમિશનરે સહી ન કરતા ચોમાસા ટાણે વરસાદી ગટરના કામ અટવાયા. વિશ્વામિત્રીની કોતરપુર વિસ્તારોમાં કામ ન કર્યું. ભીમનાથ બ્રિજ સહિત 3 સ્થળે કાટમાળ ન હટ્યો. હાલોલમાં બનશે સબમરીન. 300 મીટર ઊંડે 45 દિવસ કામ કરનારી સબમરીન 18 મહિના પછી નેવીને સોંપાશે. પશ્ચિમી પવનોએ અડધા દેશના હવામાનને બદલી નાખ્યું. એક અઠવાડિયામાં તાપમાન 13 ડિગ્રી વધ્યું. વીજ કંપની પાલિકા કલેક્ટર કે જગ્યાઓના માલિકની પરવાનગી વિના મંડપો બાંધી વેચાણ માટે 3 ફેઝ જોડાણ આપે છે. આ બંધ થવું જોઈએ. બાપોદનો હેડ કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખીને ગુમ. દાદા બોલાવે છે, શરીર કોઈને મળવાનું નથી. રક્ષિત કાંડમાં 89 દિવસે 3114 પાનાની ચાર્જશીટ. 6 લોકો હજુ ગંભીર સ્થિતિમાં. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતની વસ્તી 1.46 અબજ થઈ, પણ પ્રજનન દર ઘટ્યો. ઓસ્ટ્રિયામાં એક શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીએ ગોળીબાર કરી 9ને મારી નાખ્યા. શુભાંશુ શુક્લા ઇતિહાસ રચવાની તૈયારીમાં. આજે અમેરિકાથી અવકાશમાં રવાના થશે. કંગાળ પાકિસ્તાને સંરક્ષણ બજેટમાં 20% વધારો કર્યો. ચેટ જીપીટી વૈશ્વિક સ્તરે ખોટકાઈ ગયું. ભારત અમેરિકામાં સૌથી વધુ અસર. ત્રાસવાદી હુમલા દ્વારા ઉશ્કેરવામાં આવશે તો ભારત પાકિસ્તાનમાં અંદર સુધી ઘૂસીને હુમલો કરશે, જયશંકરે કહ્યું. વિશ્વની સૌથી લાંબી મહિલાએ વિમાનમાં મુસાફરી કરવા 6 ટિકિટો ખરીદવી પડે છે. દિલ્હીની બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ. બચવા કૂદેલા પિતા અને 2 બાળકોના મોત નીપજ્યા. નિષ્ણાંતોની કમિટીનો વિશ્વામિત્રી પર નેગેટિવ રિપોર્ટ. માનવ અધિકાર આયોગ સમિતિએ માગેલી માહિતીમાંથી મોટાભાગની માહિતી અધિકારીઓ તરફથી હજુ સુધી અપાયા જ નથી. બાપોદનો હેડ કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખી ભેદી રીતે ગુમ થયો. પ્રાંશુ ચૌહાણને મુક્ત કરવા માટે દાદા માંગતી અરજી કોર્ટે ફગાવી. તાત્કાલિક મુક્ત કરવાના હુકમને માન્ય રાખવામાં આવ્યો. હવે નજર કરી લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ગરમીનો કહેર. શિમલા 43 ડિગ્રીમાં શેકાયું. દિલ્હીમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ.
ગ્રાઝ ઓસ્ટ્રિયાનું બીજું સૌથી મોટું શહેર. ઓસ્ટ્રિયામાં વિદ્યાર્થીનું શાળામાં અંધાધૂંધ ફાયરિંગ, 11 સ્ટુડન્ટના મોત, 28 ઘાયલ થયા. રાજસ્થાનના ટોંકમાં બનાસ નદીમાં નહાવા પડેલા 11 યુવકો ડૂબ્યા, 8ના મોત નીપજ્યા. 402 કરોડનો મથુરા વૃંદાવન રેલ રૂપાંતર પ્રોજેક્ટ કાયમી ધોરણે બંધ. દિલ્હીમાં આગ લાગતા 7મા માળેથી પિતા 2 બાળકોની છલાંગ, 3યના મોત નીપજ્યા. ચોપડ ઝવેરપુરાની પંચાયતમાં વિકાસ નહીં, વિનાશ થયો. ભાજપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં 2 બેટ અને સ્ટમ્પ વડે મારામારી થતા ઉત્તેજના. શહેરમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા, કુલ આંકડો 27 થયો. સુએઝનું પાણી નદીમાં ઠલવાય એ લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતાજનક વિષય. રિપોર્ટ દ્વારા હ્યુમન રાઇટ્સ કમિશનરમાં કમિટી દ્વારા સબમિટ કરાયેલો રિપોર્ટ જાહેર. જૂના સબસ્ટેશનમાં દર ચોમાસામાં વીજ પુરવઠો ખોરવાય છે, ધારાસભ્યની રજૂઆત. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઓસ્ટ્રિયાની સ્કૂલમાં માસ શૂટિંગ, 11ના મોત નીપજ્યા. ભારતની વસ્તી 1.46 અબજે પહોંચી, પ્રજનન દર રિપ્લેસમેન્ટ રેટથી નીચે. હિંસાને કાબૂમાં લેવા માટે ટ્રમ્પે મરીન કમાન્ડો મોકલ્યા. જમ્મુ કાશ્મીરમાં 10માં પથ્થરમારાની 2654 ઘટના, 24માં એકેય નહીં, શાહે કહ્યું. સરકારે માલ્યાનો દેવું ચૂકવ્યાનો દાવો ફગાવ્યો, કહ્યું 7,000 કરોડ હજુ બાકી. બાહુબલી શાહ વગદાર હોવાથી સાક્ષીઓને દબાવી દેશે, જામીન અરજી ફગાવો, ઈડીએ કહ્યું. નવલખી મેદાનમાં હજારો લોકોએ યોગાનો સામૂહિક અભ્યાસ કર્યો. વડોદરા જિલ્લામાં તારીખ 26થી 3 દિવસ શાળા પ્રવેશોત્સવ ઉજવાશે. જિલ્લાની 1216 સરકારી શાળાઓમાં 50,555 બાળકો પ્રવેશ મેળવશે. અટલાદરાના પેટ્રોલ પંપનો વિવાદ ગૃહ રાજ્યમંત્રી સુધી પહોંચ્યો, તપાસના આદેશ. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં જ છેલ્લા 3 દિવસથી પાણીના ધાંધિયા. સયાજી હોસ્પિટલમાં વારંવાર વિવિધ વિભાગોમાં પાણીની સમસ્યા. ડીઆરડીએના અધિકારી અને કર્મીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા. ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ. ઇન્ચાર્જ વીસીએ વિદ્યાર્થી અગ્રણીઓ સાથે બેઠક કરી. એમએસયુમાં કોમર્સના પ્રથમ વર્ષ માટે 450 બેઠકો વધારાઈ. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. બાંગ્લાદેશના ઢાકામાં વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ. 28 ઘાયલમાંથી 4ની હાલત ગંભીર. ઓસ્ટ્રિયાની શાળામાં વિદ્યાર્થીનું અંધાધૂંધ ફાયરિંગ, 11ના મોત નીપજ્યા. પીરઝાદા કસીમને ટીએમસીમાં મોટું પદ મળ્યું, પાર્ટીના સેક્રેટરી તરીકે નિયુક્ત. રાજસ્થાનમાં દુઃખદ અકસ્માત, એકબીજાને બચાવતા ડૂબ્યા. બનાસ નદીમાં ડૂબી જવાથી 8 યુવાનોના મોત નીપજ્યા. ઓપરેશન સિંદૂર અંગે ખાસ સત્ર બોલાવવાની કોઈ જરૂર નથી, શરદ પવારે કહ્યું. વેકેશનમાં અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કને 1.57 લાખથી વધુ લોકોએ એન્જોય કર્યો. પ્રેમમાં પાગલ પરિણીત યુવકે છરી બતાવીને યુવતીને જબરજસ્તી સંબંધ રાખવા દબાણ કર્યું. અમદાવાદમાં તું મારી પત્ની સાથે ઝઘડો કેમ કર્યો છે તેમ કહેતા પાડોશીએ યુવકને બચકું ભર્યું. અમદાવાદમાં જળયાત્રાની તડામાર તૈયારી. ફાયર બ્રિગેડની ટીમે વોટર રેસ્ક્યુ કરી મોક ડ્રીલ યોજી. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.